તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો આજે આપણે વાત કરીશું મહત્વના ટોપિક પર કે ભાઈ મહત્વનો ટોપિક શા માટે ધોરણ 6 થી 8 નું તો ખરું જ ભાઈ કટ ઓફ, પરંતુ મેરિટમાં છે મોટો ફેરફાર થયો છે. આજે મિત્રો કહેવાય કે 23 તારીખના દિવસે છે મીટિંગ બેઠવાની છે. શું કરવાનું છે ભાઈ? તો કે મીટિંગ એક બેઠવાની છે કે જેના દ્વારા મિત્રો કટ ઓફનો ઘણો બધો ફેરફાર થયો છે. એમાં આ કુબેરભાઈ ડિંડોર દ્વારા જ મીટિંગનું આયોજન કરેલું છે અને આપણે શિક્ષકોની ભરતી માટે જ મીટિંગ બેઠવાની છે ગાંધીનગરમાં. એનો લાઈવ વિડીયો પણ અમે તમારા માટે બનાવીને આપી દઈશું કે ભાઈ શું હતું, કઈ રીતે મીટિંગનું છે. પણ એનું કટ ઓફ છે એ 69.6351 નીચે માર્ક હશે તો વારો આવશે ને કે નહીં પણ આવે. જનરલ મેરિટ પ્રમાણે જો કેટલા માર્ક હશે તો તમારો વારો પાકો છે. ક્યાં સુધી નામ આવશે? જેમ કે ભાઈ 5000 સુધી નામ હશે તો સિલેક્શન થઈ જશે, કે પછી 1000 સુધી હશે તો સિલેક્શન થશે. આ બધી અપડેટ છે આ વિડીયોમાં તમને આપીશું. કટ ઓફ કેટલું રહેશે, કેટેગરી પ્રમાણે છે કટ ઓફ કેટલું રહેશે, તો એના ઉપર વિડીયો આ બનાવેલો છે. તો ફટાફટ યાર વિડીયોને પહેલા તો એક લાઈક કરી દેજો. આ ભાઈ અમે તમને કહીએ છીએ એટલું કરજો, જેથી કરીશું અમને બીજા કોઈ પણ વિડીયો જો આવે બનાવવાનો મન થાય તો અમે તમારા સુધી પહોંચાડી દઈએ. અહીંયા વાત કરીશું ગણિત વિજ્ઞાન વિશે. એ પહેલા વિડીયોને એક લાઈક કરી તમારા જેટલા પણ ગ્રુપ હોય એની અંદર શેર કરી દીજો. તમારા બધા મિત્રોને પણ શેર કરી દીજો. આપણે મિત્રો જે પણ પહેલો તબક્કો છે એ મિત્રો જનરલ કેટેગરી માટે છે. એના પછી મિત્રો જનરલ કેટેગરી બાદ તમારે સામાન્ય જે પણ કેટેગરીની આખી ભરતી પ્રોસેસ છે એ શરૂ થવાની છે. પહેલા જનરલ કેટેગરીનું આખું મેરિટ જાહેર કરેલું છે, પછી ભાઈ કેટેગરી પ્રમાણે છે એ જાહેર થવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરી તમામ ઉમેદવાર માટે કટ ઓફનો વિડીયો મેં બનાવેલો છે. એમાં 100% સચોટ એનાલિસિસ છે. જનરલ કેટેગરીનું જે પ્રમાણે મેં એનાલિસિસ કરેલું હતું એ પ્રમાણે કટ ઓફ રહ્યું છે. આમાં પણ મિત્રો અમે શક્યતા બને એટલી રાખેલી છે કે ભાઈ આ પ્રમાણે જ કટ ઓફ રહી શકે. તો હવે સમય ન બગડતા આગળ વધીએ. સૌ પ્રથમ વાત કરીશું આપણે ગણિત વિજ્ઞાનથી. એ પહેલા વિડીયો લાઈક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમને વારે ઘડીએ યાદ અપાવ્યો છે, પરંતુ તોય પણ તમે ચેનલ યાર સબસ્ક્રાઇબ નથી કરતા અને વિડીયોને લાઈક કરી શેર પણ નથી કરતા. તો સ્ટેપ બાય સ્ટેપ ભાઈ મારે ગણિત વિજ્ઞાન વિશેથી વાત કરું છું કે ગણિત વિજ્ઞાન વિશેનો આ વિડીયોમાં ગણિત વિજ્ઞાન વિશેનું કેટલું કટ ઓફ રહેશે. તો અહીંયા ઓપન કેટેગરીથી શરૂઆત કરીશું. એમાં ટોટલ કેટલી જગ્યા છે? તો ઓપન કેટેગરી હું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવતો જાઉં, જેથી કરી તમને ભાઈ ખબર પડે કે શું નહીં ને શું હોઈ શકે. તો ઓપન કેટેગરી અહીંયા મેં લખેલી છે. અહીંયા નીચે હાથ, સોરી મિત્રો, અહીંયા ઓપન કેટેગરી લખી નાખો. ઓપન કેટેગરી છે કે પહેલા તો એની જગ્યાઓ જણાવો. તો એની 747 સમથિંગ જગ્યાઓ છે. મિત્રો ફિક્સ જગ્યા હોય તો લાઈક કરી દેજો. હવે જનરલમાં કેટલા જાય ભાઈ? આ 747 માંથી છે એ જનરલના કેટલા ઉમેદવારો નીકળી શકે કેટેગરી પ્રમાણે મિત્રો જનરલ કેટલા નીકળી શકે, તો એને સમથિંગ જો અંદાજો મારીએ, મેં અમારી ટીમે અને અમારા જેટલા પણ બીજા ક્રિએટર મેન છે એ બધાનું મિત્રો સાથીદાર મિત્રોનું મેં એનાલિસિસ કરીને પછી આ કટ ઓફ બનાવેલું છે કે જેમાં 110 સુધીના જનરલમાં નીકળી શકે. અને કેટેગરીમાં જો જોવા જોઈએ તો કેટલી સીટો આખી મળી શકે, તો જો એની વાત કરીએ તો અહીંયા મિત્રો ઓપન કેટેગરી માટે યાર આંકડો ફિક્સ નથી, એટલા માટે નથી કીધું. બાકી બધી કેટેગરી માટે હું તમને જણાવીશ. કટ ઓફ કેટલું રહેશે? તો ભાઈ કટ ઓફની જો વાત કરું તો કટ ઓફ છે 76.0 એ 76.31 સુધી રહેવાનું છે. 76.0031. અને જનરલ રેન્ક પ્રમાણે તમારું ક્યાં નામ હોવું જોઈએ? તો ભાઈ 445 સુધી જો નામ હશે સમથિંગ મિત્રો, 445 સમથિંગ, તો તમારું સિલેક્શન છે 101% થઈ જશે. અહીંયા મિત્રો મારો ચાન્સ જોજો ભાઈ કેટલો ટકા તમારો થશે. 101% તમારો ચાન્સ છે કે ભાઈ એટલા માર્ક અને અહીંયા સુધી મેરિટમાં નામ હશે તો તમારો સિલેક્શન થઈ જશે. હવે આ કટ ઓફ છે એ અમારી ટીમના 17 વ્યક્તિઓ પ્લસ હું એક અને બીજા જે પણ ક્રિએટરો છે એ 7 થી 8 ક્રિએટર. એટલે અહીંયા હું 8 ક્રિએટર જ લખી નાખું, કારણ કે ભાઈ ઘણા બધા ક્રિએટરો હતા. એટલે અહીંયા મિત્રો તમે આનો સરવાળો કરશો એટલે 17 ને 18 પ્લસ મિત્રો 8 એટલે ટોટલ કેટલા ઉમેદવારો થશે મિત્રો? અહીંયા તમે જોઈ લેજો. ટોટલ મિત્રો 26 એક્સપર્ટ ઉમેદવારો જે પણ શિક્ષકો છે એને મિત્રો આ આખું કટ ઓફ બનાવેલું છે. અને મિત્રો આ 26 નું જે પણ આગળ કટ ઓફ કીધું હતું, તમારે ધોરણ 1 થી 5 નું કટ ઓફ કીધું તો આ 26 એટલું જ રહ્યું છે. પછી 6 થી 8 નું જે પણ કીધું છે ભાઈ જનરલ માટેનું જે પણ પહેલું વહેલું પ્રથમ તબક્કો તમે એને કહી શકો, પ્રથમ રાઉન્ડ, તો એનું પણ ભાઈ એટલું જ રહ્યું છે. એમાં પાછળના જે પણ પોઈન્ટ છે એમાં નાનો મોટો તમને ફેરફાર જોવા મળે છે. અહીંયા 5 હોય તો 5 જ છે, અહીંયા 8 હોય તો 8. આ બે આંકડા અથવા અહીંયા થોડો ઘણો ફેરફાર. બાકી મિત્રો અહીંયા 72 તો 72, 75 તો 75, આ રીતે છે. એના પછી નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ. અને મિત્રો જો તમારે બીજા વિષય જેમ કે સામાજિક વિજ્ઞાન વિષય, પછી ભાષા છે તો ભાષાના તમામ વિષય, એનું જો મિત્રો આ રીતે સચોટ માહિતી સાથેનું મેં હમણાં જનરલ ઓપન કેટેગરી માટે તમને જેમ બતાવેલું છે એમ જો તમારે જોતું હોય તો આ વિડીયોનો મેં એક ટાર્ગેટ રાખેલો છે, કારણ કે ભાઈ એટલી મહેનત જો કરેલી હોય, આ 26 ઉમેદવારની મહેનત ફળે એના કારણે એના માટે તમારે શું કરવાનું? તો આ વિડીયોની અંદર 15,000 ઓછામાં ઓછા વ્યૂ આવવા જોઈએ. કેટલા? ઓછામાં ઓછા 15,000 વ્યૂ. અને આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ છે કે ભાઈ 1500 લાઇક આવવી જોઈએ. એટલે 1500 લાઇક આવવી જોઈએ. અને નવું એક સેક્શન આવેલું છે હાઇપનું,
તો મિત્રો ત્યાં લગભગ તમે બધા 5,000 જેટલી હાઈપ આપી શકો છો એક દિવસે. તો ત્યાં મિત્રો આપણે 50,000 હાઈપનો ટાર્ગેટ રાખીએ છીએ. એકલો ભાઈ 50,000 હાઈપનો ટાર્ગેટ. જો મિત્રો આ ટાર્ગેટ બધા પૂરા થશે એટલે મિત્રો સચોટ અમે છે એ ગણિત વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાન ભાષાના જેટલા ચારે ચાર વિષય છે ચારે ચાર વિષયનો અત્યારે હું આ વિડીયોમાં જે પ્રમાણે તમને કટ ઓફ જણાવું છું એ રીતે મિત્રો બનશે. આ 26 ઉમેદવારો છે મિત્રો લગાતાર 3 દિવસ લગભગ 3.5 દિવસની મિત્રો મહેનત બાદ આ તમારા માટે ફક્ત ને ફક્ત ગણિત વિજ્ઞાનનું કટ ઓફ અમે અત્યારે બનાવેલું છે. બાકી મિત્રો સામાજિક વિજ્ઞાનનું છે, ભાષા છે મિત્રો, ભાષાના ચારે ચાર વિષય માટે મિત્રો મેં કીધું એ પ્રમાણે 1500 લાઈક, 15,000 ઓછામાં ઓછા વ્યૂ અને 50,000 હાઈપ સુધી આ વિડીયો પહોંચાડજો એટલે મિત્રો અમે સચોટ માહિતી સાથેનો વિડીયો છે તમારા માટે બનાવી આપશું. એવી અમારી ગેરંટી છે ને મિત્રો. એમાં તમને જે પણ કટ ઓફ કહીશું એ મિત્રો 1% નહીં, 100% ને 101% છે સાચું પડવાનું છે. એ પ્રમાણે મિત્રો આખો કટ ઓફ લઈને આવશું. એનાથી જો ઓછા માર્ક હશે તો પણ તમારું સિલેક્શન થઈ જશે અને એ તમને જે પણ માર્ક કહેશું, જેમ કે અમે તમને એમ કહીશું ભાઈ 72 માર્ક હશે તો 72 માર્ક તો ફિક્સ જ 72 ની ઉપર હશે એ બધાનું 101% સિલેક્ટ, પરંતુ ભાઈ અમે 72 નહીં કે 72 ની નીચે જ હશે. અમને પણ ખબર છે ભાઈ, અમારે પાસે ઓફિશિયલી માહિતી આવી ગઈ છે. આજે મિત્રો 23 તારીખના દિવસે છે મીટિંગ બેઠેલી છે. એનામાંથી મિત્રો આપણે ખબર પડે કે કટ ઓફ કેટલું રહી શકે. એના ઉપર મિત્રો ઓફિશિયલી માહિતી આવેલી છે કે જેના ઉપર તમે તમને કહેશો કે ભાઈ 72 ની જગ્યાએ છે કટ ઓફ 67 સુધી પણ રહી શકે છે. તો મિત્રો અમે તમને એમ કહીશું 67 માર્ક, અને જો કોઈને 67 હોય ને સિલેક્શન ન થાય તો પછી અમે છે ને તમે છે તમારું સિલેક્શન અમે 101% કરાવી આપીશું. હવે મિત્રો એના પછી અહીંયા એસસી કેટેગરીની વાત કરીએ કે ભાઈ એસસી કેટેગરી માટે જગ્યાઓ કેટલી છે. તો એસસી કેટેગરીની જગ્યા છે એ 89 જગ્યાઓ આવેલી છે. ટોટલ મિત્રો કેટલી 89 જગ્યા છે. હવે એમાંથી જનરલમાં જો સમાવિષ્ટ એસસી ના યાર ઉમેદવારો બહુ એવા હોય છે કે જે આરામથી જનરલમાં સિલેક્શન મેળવી લે, તો 50 જેટલા ઉમેદવારો છે કે જેને જનરલમાં અહીંયા રાખેલા છે. હવે એમાંથી કેટેગરી પ્રમાણે 130 ઉમેદવારો બને છે. કેટલા 130 ઉમેદવારો અને 130 135 ની આજુબાજુ, 130 135 ની આજુબાજુ મિત્રો બંનેમાંથી ગમે એટલા ઉમેદવારો બની શકે. હું ફિક્સ તમને નથી કહી શકતો. બાકી મિત્રો અહીંયા કારણ કે ભાઈ એમાં પછી નક્કી ના હોય કે ભાઈ કેટલા ઉમેદવારોમાં ફિક્સ થઈ જાય એટલે મેં 130 થી 135 કટ ઓફ ભાઈ ફિક્સ 73 પોઈન્ટ કેટલો 73.96 36 કટ ઓફ રહેવાનો છે. જનરલ રેન્ક પ્રમાણે જો તમારે જોવું હોય તો જનરલ રેન્ક પ્રમાણે 2130 સુધી ભાઈ જનરલ રેન્કમાં જો નામ હોય તો તમારો વારો આવી શકે છે મિત્રો. શું ભાઈ, જો જનરલ રેન્કમાં 2130 સુધી નામ હોવું જોઈએ. એના પછી નેક્સ્ટ કેટેગરીની વાત કરી નાખીએ તો નેક્સ્ટ કેટેગરી આવશે આપણી બધાની એસટી કેટેગરી. ભાઈ એસટી કેટેગરીમાં જગ્યા વધુ છે એટલે મેં બધાની કેટેગરી કીધેલી છે. જગ્યા મિત્રો કેટલી છે તો કે ઓપન બાદ સીધો ભાઈ નંબર આવી જાય આપણે એસટી કેટેગરીનો કે એની જગ્યાઓની જો મિત્રો વાત કરું તો એસટી કેટેગરીની ટોટલ જગ્યાઓ છે 464 ને સમથિંગ છે. 464 જગ્યાઓ છે કે જેમાંથી વધીને ભાઈ 300 અથવા તો આ ભાઈ 300 ઉમેદવારો છે. સોરી મિત્રો, એમાંથી યાર 300 જેટલા નહીં પરંતુ 10 ઉમેદવારો રાખો ને, કારણ કે ઓલમોસ્ટ એમાં કોઈ ઉમેદવાર આવતો નથી અને આવતા નથી એની વાત તો અલગ છે, પણ 10 ઉમેદવારો મેં એટલા માટે રાખેલા છે કારણ કે ભાઈ એસીબીસી માં 300 છે, એસટી માટે 10 શા માટે તો ભાઈ 1 થી 5 ની ભરતી ઉપરથી એવું જાણવા મળે છે અને આ ભરતીમાં પણ મિત્રો એવું રીતનું જ થવાનું છે. 6 થી 8 માટે પણ એવું જ થવાનું છે. એસટી કેટેગરીમાંથી જગ્યા વધુ હોય પરંતુ આવશે નહીં ઘણા ઉમેદવારો, અને 10 જેટલા ઉમેદવારો છે કે જે જનરલ કેટેગરીમાં 76 જેટલા માર્ક લઈ આવ્યા હશે. 76 બાકી મિત્રો મોસ્ટ ઓફલી બધાને છે એ શું કહેવાય કે 70 ની નીચે માર્ક હોય છે એસટી કેટેગરીના, એટલા માટે અહીંયા એટલું કટ ઓફ રાખેલું છે. અને આ મેં એકનું નહીં, મેં કીધું એ પ્રમાણે ટોટલ 26 પ્રખ્યાત જે પણ યુટ્યુબ ચેનલો આવેલી છે વિદ્યાશાખ ભરતી માટે એ બધાએ, અને અમારા જે પણ શિક્ષક ભાઈઓ છે અમારી સાથે ટીમમાં જોડાયેલા એ બધાએ 26 ઉમેદવારો ભેગું મળીને કટ ઓફ બનાવેલું છે. એટલે મિત્રો અહીંયા તમને સચોટ આંકડો જણાવ્યો. બાકી મિત્રો હું પણ તમને એટલો સચોટ આંકડો ના જણાવી શકું. હવે એમાં કટ ઓફ ની વાત કરું તો ભાઈ એમાં 400 ની આજુબાજુ છે કે કેટેગરીની જગ્યા હોઈ શકે. કેટેગરી માટેના જેટલા પણ ઉમેદવારો 400 ની આજુબાજુ નો કટ ઓફ છે મિત્રો. નીચામાં નીચું કટ ઓફ છે ને એનું 66.65 સુધી રહેવાનું છે. 66.65 અને એમાં જો જનરલ રેન્ક પ્રમાણે હું વાત કરું કે જનરલ રેન્ક પ્રમાણે તમારો કેટલામો વારો સિલેક્શન થઈ શકે તો 9657 સુધી છે જનરલ રેન્ક પ્રમાણે તમારું સિલેક્શન છે મિત્રો થઈ શકે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે એસીબીસી કેટેગરી. તો એસીબીસી કેટેગરી પહેલા અહીંયા લખી નાખો, પછી એના પછી આગળ વાત કરું તો એસીબીસી કેટેગરી લખાઈ ગઈ. હવે એસીબીસી કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે ભાઈ 270 જગ્યાઓ છે. કેટલી 270 જગ્યાઓ છે કે જેમાંથી 300 ઉમેદવારો સુધીના છે કે જે મિત્રો ટોટલ ઉમેદવારો થાય છે ને મિત્રો 300+2 એટલે મિત્રો સોરી મિત્રો 300 ગુણ્યા 2 મિત્રો ટોટલ 600 ઉમેદવારો છે કે જે જનરલ કેટેગરીમાં ઉમેદવારો કુલ કેટલા ઉમેદવારો થાય તો
ના ડબલ મિત્રો 600 સુધીના ઉમેદવારો છે કે જે જનરલમાં સોરી મિત્રો કેટેગરીના ઉમેદવારો બની શકે. અને મિત્રો જેમાં બીજી હું વાત કરું તો ટોટલ કટ ઓફ કેટલું રહેશે ભાઈ? અહીંયા તમારે સીધું કટ ઓફ મિત્રો અહીંયા હું તમને જો આ જનરલમાં કેટલા સમાવિષ્ટ અને કેટેગરીના લોકો આ મિત્રો હું કેટેગરીના જે પણ કહું છું એ કેટલા લાગી શકે એ કહું છું કે કેટલા ઉમેદવારો લાગી શકે. મિત્રો 270 અને જે પણ ટોટલ 300 એટલે મિત્રો આપણે ટોટલ 300 પ્લસ એટલે 600 જેટલા ઉમેદવારો છે કે જે લાગી શકે. પરંતુ એમાંથી ઘણા ઉમેદવારો છે ના આવી શકે, મેરિટ લિસ્ટમાં નામ આવી શકે એ પ્રમાણે અહીંયા. પરંતુ આ તમારે કેટલા ઉમેદવારો લાગી શકે અને જનરલમાં કેટલા સમાવિષ્ટ એ મિત્રો જોવાનું જ નથી. તમારામાં જોવાનું છે તમારી કેટેગરી કઈ છે. એમાં જનરલ રેક પ્રમાણે તમારું ક્યાં સુધી નામ હોય તો સિલેક્શન થઈ શકે અને કટ ઓફ મિત્રો તમારે જોવાનું છે કે કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન છે થઈ શકે છે. બાકી મિત્રો બીજા બધા આંકડા છે એ ફક્ત અમુક ઉમેદવારો કહેતા હોય કે આ રીતનું પણ અમને જણાવજો તો એના માટે બનાવેલા છે. બાકી મિત્રો તમે બધા હોશિયાર છો, તમારે કેટલી જગ્યા છે એ કઈ કેટેગરી છે, કટ ઓફ કેટલો રહેશે અને જનરલ ક્રમાંક પ્રમાણે નામ ક્યાં હોવું જોઈએ. તો હું એસીબીસી કેટેગરીની વાત કરતો હતો કે જેમાં કટ ઓફની જો વાત કરું તો એસીબીસી કેટેગરી માટે કટ ઓફ હોવું જોઈએ ભાઈ 75.3591 75.3591 માર્ક હોવા જોઈએ અને જનરલ ક્રમાંક પ્રમાણે 1370 સુધી નામ હોય એટલે સિલેક્શન છે એ પાકું થઈ શકે મિત્રો. એના પછી નેક્સ્ટ વાત કરીએ પેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર પણ કરી દેજો જેથી કરી તમારા તમામ મિત્રોને આ વિડીયોની ખબર પડે, એને કટ ઓફ વિશેની માહિતીની ખબર પડે અને આપણો લાઈકનો પછી શું કહેવાય જે પણ આમાં હાઈપ આપે હાઈપનો નવો ઓપ્શન છે કે એ હાઈપ અને બીજું કે ભાઈ જે પણ શું કીધું હતું મેં વ્યૂનો જે પણ ટાર્ગેટ છે એ પણ મિત્રો પૂરો થઈ શકે. તો ખાસ કરી એ બધો ટાર્ગેટ છે મિત્રો પૂરો કરાવજો જેથી કરી આ 26 ઉમેદવારો એટલે 26 આપણા જે પણ પ્રખ્યાત શિક્ષકો મિત્રો આખી ટીમના એ કામ કરી રહ્યા છે તો મિત્રો એને પણ આનંદ આવે, એને સારી રીતે તમારા સામાજિક વિજ્ઞાન પછી ગણિત વિજ્ઞાન તમારા માટે બનાવી દીધેલું છે. પછી સામાજિક વિજ્ઞાન બાદ પછી ભાષા છે તો ભાષાના 4 વિષયનો મિત્રો આ રીતનો કટ ઓફ છે તમારા માટે લાવી શકે. તો ખાસ કરી એક નાનો આપણો ટાર્ગેટ છે પૂરો કરાવી દેજો. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી નાખીએ કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે કટ ઓફ કેટલું રહેવાનું છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જો પુરુષ ઉમેદવાર હોય અથવા મહિલા ઉમેદવાર બંનેનું બધાનું ભાઈ અહીંયા કીધેલું છે કે એમાં ટોટલ જગ્યાઓની વાત કરું તો 176 જગ્યાઓ છે. એમાંથી 240 જેટલા જનરલમાં જઈ શકે, કેટલા 240 જેટલા ઉમેદવારો એટલે આમાં 2 ગણાને બોલાવે એ પ્રમાણે આપણે બધું આખું એનાલિસિસ કરી પછી અને ટોટલ 420 જેટલા ઉમેદવારો છે કે કેટેગરીના લાગી શકે મિત્રો. એમાંથી જો કટ ઓફની વાત કરું પછી તો આનું કટ ઓફ છે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ 75.0 રહેવાનો છે અને જનરલ ક્રમાંક પ્રમાણે 1235 સુધી રહેવાનો છે મિત્રો. આ પ્રમાણે મિત્રો આખો કટ ઓફ છે. કોમેન્ટનો ટાર્ગેટ સોરી મિત્રો લાઇકનો ટાર્ગેટ અને એ બધા ટાર્ગેટ છે ખાસ કરી પૂરા કરાવી દેજો. મળીશું એક નવા વિડીયો